કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 3 માંગ ડિમાન્ડ વિશે આપણે વાતચીત ચાલી રહી છે. તેમાં આજે હું ઋષિત કે પટેલ આપણે માંગના નિયમના અપવાદો, માંગનું વિસ્તરણ અને સંકોચન અને માંગનો વધારો અને ઘટાડો એ બાબતે આ વિડીયોના ત્રીજા ભાગની અંદર આપણે વાતચીત કરવાના જ છીએ. તો સૌપ્રથમ માંગના નિયમના અપવાદો. ગઈકાલે આપણે પ્રોફેસર માર્શલે જે માંગનો નિયમ આપ્યો છે એના વિશે ચર્ચા કરી અને આજે એ નિયમની અંદર કેટલીક અપવાદરૂપ બાબતો એ કઈ છે તે આપણે જાણવાના છીએ. માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં કેટલીક બાબતોમાં અપવાદ જોવા મળે છે, જેમાં માંગના નિયમની વિરુદ્ધ દિશાના ફેરફારો નોંધવામાં આવે છે. એટલે કે વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે ઘટે છે. ઘણી વખત એવું બને કે વસ્તુની કિંમત ઘટે તેમ છતાં પણ એની માંગ જે છે એ વધવી જોઈએ એના બદલે ઘટે છે, અથવા વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધે છે. તો આવા અપવાદો નીચે મુજબ છે. તો મિત્રો, માંગના નિયમની અંદર આપણે જાણ્યું કે જ્યારે કિંમત ઘટે ત્યારે માંગ વધે અને કિંમત વધે ત્યારે માંગ ઘટે. પણ અહીંયા આગળ અપવાદરૂપ બાબત કે ઘણી વખત એવું બને કે વસ્તુની કિંમતની અંદર ઘટાડો થવા છતાં પણ માંગ વધતી નથી, કે ઘણી વખત વસ્તુની કિંમત વધે તેમ છતાં એની માંગ ઘટતી નથી. તો આ એક અપવાદરૂપ બાબત છે. તો અપવાદો કયા કયા છે તે જોઈએ. તેમાં પહેલું, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, જેમ કે સોના ચાંદીના ઘરેણાં, મોંઘી કાર, મોંઘો મોબાઈલ વગેરે જેવી ખૂબ મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે. ધનવાન વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી તેમ તેવી વસ્તુમાં પ્રતિષ્ઠા મૂલ્ય વધારે છે તેવું માનતા હોવાથી વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે તેટલી તેઓ તે વસ્તુની માંગ ઘટાડવાને બદલે વધારે છે, અને તેનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત ઓછી હોય તો તેમાં પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું હોવાનું માની ધનિકો આવી વસ્તુઓની માંગ ઘટાડે છે. આ બાબતને માંગના નિયમ વડે સમજાવી શકાતો નથી. તો મિત્રો, અહીંયા એ બાબત સ્પષ્ટ થાય છે કે વ્યક્તિ જ્યારે કોઈ પણ ચીજ વસ્તુને પોતાના જીવનની પ્રતિષ્ઠા માની લે, પોતાનું માન માની લે, તો તેવા સંજોગોની અંદર વસ્તુની કિંમત જેટલી વધારે એટલે એનું માન સન્માન વધારે એવું માનતો હોય છે. ત્યારે એવી વસ્તુઓની વધારે ખરીદી કરે છે અને સસ્તી વસ્તુઓની સામે પોતાની પ્રતિષ્ઠા સસ્તી માને તો એવા સમયે એવી વસ્તુઓની એ ખરીદી ઓછી કરે છે. તો આ બાબતને માંગના નિયમ વડે સમજાવી શકાય નહીં. એવી રીતે બીજી બાબત, અત્યંત સસ્તી વસ્તુઓ, જેમ કે મીઠું, દિવાસળી, ટાંકણી, સમાચારપત્ર વગેરેની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે. તેથી આવી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકના વસ્તુ પાછળના કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર જોવા મળતો નથી, જેના કારણે આવી વસ્તુઓની માંગ ઉપર ગ્રાહકો મોટી અસરો પાડતા નથી. દાખલા તરીકે ટાંકણી કે સ્ટેપલર પિનના ભાવ ઘટતા લોકો આ પ્રકારની વસ્તુઓની માંગ વિશેષ પ્રમાણમાં વધારતા નથી અથવા સ્થિર રાખે છે. તો આવી જરૂરિયાત પૂરતી વસ્તુઓ એની કિંમત પણ ખૂબ જ માઇનર હોય છે. તો એવા સંજોગોની અંદર આવી વસ્તુઓની થોડી કિંમત વધે કે થોડી કિંમત ઘટે તો તેની અંદર કોઈ ફેર પડતો નથી. એવી જ રીતે હલકા પ્રકારની વસ્તુઓ, નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ, તો આ પ્રકારની વસ્તુઓના સંદર્ભમાં દર્શાવતો ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હોવાથી તેને ગિફન વસ્તુઓ પણ કહે છે. દાખલા તરીકે ઘઉંની સરખામણીમાં જુવાર, શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી
વગેરે જેવી ઉતરતી કક્ષાની નિમ્ન કક્ષાની વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુઓ કહે છે. આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં સસ્તી હોય છે. તેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે. તેથી હલકા પ્રકારની વસ્તુ જેમ કે જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે. તેથી ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે. પરિણામે જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગ વધવાને બદલે ઘટે છે. તો મિત્રો, અહીંયા આગળ પણ હલકા પ્રકારની ચીજ વસ્તુઓ કે એક વસ્તુની સરખામણીમાં બીજી વસ્તુ એના જેટલી જ ઉપયોગી હોય અને એ જો સસ્તી હોય તો ગરીબ વર્ગના લોકો એટલે કે ઓછી આવક ધરાવતા લોકો એ વસ્તુ ખરીદવા પ્રેરાય છે અને એ જ વસ્તુઓ વાપરે છે. પરંતુ જ્યારે એ કિંમતમાં ઘટાડો થાય તેમ છતાં એ લોકો પછી એ પૂરક વસ્તુ નહીં વાપરે. એટલે કે ઘઉંની જગ્યાએ જુવાર વાપરતા હતા અને હવે જુવારનો ભાવ ઘટ્યો છે તો એની સામે એમની કેટલીક આવક બચે તો એની સામે એ લોકો જુવારની માંગ વધારે ન કરતાં ઘઉં ખરીદવાનું પસંદ કરે છે. તો આ બાબત પણ માંગના નિયમથી સમજાવી શકાય નહીં. એવી જ રીતે ગ્રાહકોની પસંદગી. ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની ધારણાઓ બાંધી લે છે ત્યારે તેવા ગ્રાહકોના વલણોને કારણે તે વસ્તુની કિંમત વધતી હોવા છતાં માંગ ઘટાડતો નથી અથવા વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં વસ્તુની માંગ વધારતો નથી. દાખલા તરીકે કોઈ એક ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ, જૂતા કે અન્ય કોઈ પણ વસ્તુઓ કે અહીંયા આગળ ગ્રાહક એક વખત મગજની અંદર એક ધારણા બાંધી લે છે કે મારા માટે આ જ વસ્તુ સારી છે, હું તો કોલગેટ જ વાપરીશ, તો પછી એ કોલગેટનો ભાવ વધશે તેમ છતાં એ કોલગેટ જ વાપરે છે. કે પછી કોઈ બીજી વસ્તુઓનો એની સામે ભાવ ઘટે તો એ જ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખે છે. તો અહીંયા આગળ ગ્રાહકની જ્યારે પસંદગીનો પ્રશ્ન હોય ત્યારે વસ્તુની કિંમત એ ધ્યાનમાં રાખતો નથી. તો આવી જ રીતે આ બધી બાબતો જે છે એ અપવાદરૂપ બાબતો કહી શકાય કે એને માંગનો નિયમ કોઈ પ્રકારે અસર કરતો નથી. એવી જ રીતે માંગનું વિસ્તરણ અને માંગનું સંકોચન એટલે કે અન્ય પરિબળો યથાવત સ્થિર રહે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય તે માંગનું વિસ્તરણ અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તે માંગનું સંકોચન કહેવાય. તો અહીં આગળ માંગનો નિયમ બરાબર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે વસ્તુની કિંમત ઘટે ત્યારે માંગ વધે છે અને વસ્તુની કિંમત વધે ત્યારે માંગ ઘટે છે. તો આ વિસ્તરણ અને સંકોચન છે. આમ માંગનું વિસ્તરણ સંકોચન વસ્તુની કિંમતના ફેરફારો પર આધારિત હોય છે. તો અહીંયા આગળ આલેખ સાથે ઉદાહરણ બતાવ્યું છે કે વસ્તુની કિંમત 5 રૂપિયા, 4 રૂપિયા, 3 રૂપિયા, 2 રૂપિયા અને 1 રૂપિયો હોય તો વસ્તુની માંગ એકમમાં જ્યારે અહીંયા વસ્તુની કિંમત 5 રૂપિયા છે ત્યારે એક જ એકમની માંગ થાય છે. પણ જ્યારે ઘટીને 1 રૂપિયો થઈ જાય છે તો એની સામે 5 એકમ લોકો વાપરતા થશે. પણ જ્યારે કિંમત સરેરાશ હોય એટલે કે બહુ મોંઘું પણ નથી અને સસ્તું પણ નથી, 3 રૂપિયા છે તો ત્યારે લોકો સરેરાશ માંગ કરે છે. એવું આ નિયમની અંદર બતાવ્યું છે. અને માંગના વિસ્તરણના આ ચાર્ટની અંદર પણ આપણે જોઈ શકીએ જ છીએ કે એ જ બાબત કે જ્યારે કિંમત વધે છે એટલે કે કિંમત વધીને 5 રૂપિયા થઈ ત્યારે માંગનું સંકોચન થયું એટલે કે માંગ ઘટી અને વસ્તુની કિંમત ઘટી એટલે કે 1 રૂપિયો થયો ત્યારે માંગ વધે છે એટલે કે માંગનું વિસ્તરણ થાય છે. તો આ જ બાબત અહીંયા બતાવે છે કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતનો ઘટાડો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનું વિસ્તરણ કહે છે. ફરીથી, અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતનો ઘટાડો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનું વિસ્તરણ કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વસ્તુની કિંમત ₹3 હોય
અને જો વસ્તુની કિંમત ઘટીને 1 રૂપિયો થાય તો વસ્તુની માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય છે. તો મિત્રો અહીંયા સમજવા જેવું છે કે માણસ પાસે પૈસા છે, એની પાસે 5 જ રૂપિયા છે અને સામે 5 રૂપિયાનો એક આઈસ્ક્રીમ મળે છે તો એ 5 રૂપિયાનો એક જ આઈસ્ક્રીમ લેશે. પણ અહીંયા જ્યારે એની સરખામણીમાં જ્યારે 1 રૂપિયાનો એક આઈસ્ક્રીમ મળતો હોય તો એ વ્યક્તિ પોતાની ખરીદ શક્તિ પ્રમાણે, એટલે કે એની પાસે 5 રૂપિયા છે અને આઈસ્ક્રીમ સસ્તો છે તો એ 2 ખાશે કે 3 ખાશે. તો જ્યારે કિંમત ઓછી હોય ત્યારે લોકો વસ્તુ ખરીદવા માટે વધારે પ્રેરાય છે, એટલે કે વસ્તુની માંગ વધારે છે. અને જ્યારે પોતાની ખરીદ શક્તિ ઓછી હોય, એટલે કે મોંઘવારી વધારે હોય, તો ત્યારે લોકો માંગ ઘટાડે છે, વસ્તુ ઓછી વાપરે છે. એ બાબત અહીંયા આગળ સ્પષ્ટ થાય છે. તો આકૃતિમાં મૂળ કિંમત 3 બિંદુ એ દર્શાવે છે કે જ્યારે કિંમત ઘટી તો ₹1 થતાં તે બિંદુ સી પર પહોંચે છે, જેથી બિંદુ એથી સી માંગનું વિસ્તરણ દર્શાવે છે. ઉપયુક્ત રીતે જો વસ્તુની કિંમત 3 એટલે કે એ બિંદુથી વધીને 5 રૂપિયા થાય, એટલે કે કિંમતમાં વધારો થાય, તો ગ્રાહકની માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે. જે બી બિંદુ છે, અહીં એથી બી બિંદુનો ફેરફાર માંગનું સંકોચન બતાવે છે. તો અહીંયા સ્પષ્ટ થાય છે કે જ્યારે ચીજ વસ્તુઓની કિંમત વધે છે ત્યારે સામે ડિમાન્ડ એટલે કે માંગ ઘટે છે. તો માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે એક જ માંગ રેખા પર જોવા મળે છે, જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે ખસતા મળે છે, ત્યારે માંગનું સંકોચન મૂળ બિંદુથી ઉપર ખસવાથી મળે છે. હવે આ જ બાબત વધારા અને ઘટાડાની દૃષ્ટિએ જોઈએ કે માંગનો વધારો અને ઘટાડો. તો જ્યારે વસ્તુની કિંમત યથાવત એટલે કે સ્થિર અને અન્ય પરિબળોના કારણે ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો કહે છે. વિસ્તરણ અને સંકોચન એ કિંમત આધારિત છે અને વધારો અને ઘટાડો એ પરિબળોને આધારિત છે. તો માંગનો વધારો અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહે છે. આમ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત હોય છે. તો વસ્તુની કિંમત 3 રૂપિયા જ હોય પણ વસ્તુની માંગના એકમો એટલે કે કિંમત સ્થિર રહેવા છતાં કોઈક પરિબળો એ જો સારા થાય તો માંગ વધે અને પરિબળોની અંદર કંઈક ખામી જણાય અથવા તો પરિબળોને તો સુધારો થાય તો માંગમાં ઘટાડો થાય છે. તો અહીંયા આગળ આકૃતિમાં સ્થિર ભાવની અંદર પરિબળોની અંદર સુધારો વધારો થાય તો તે વખતે માંગમાં વધારો થાય છે, ઘટાડો થાય છે, તે બાબતનું સૂચન કર્યું છે. તો અહીંયા સમજાવે છે કે વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનો વધારો કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વસ્તુની કિંમત ₹3 સ્થિર રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 3 એકમથી 5 એકમ થાય તો તેને માંગનો વધારો કહે છે. આકૃતિમાં મૂળ બિંદુ એ માંગરેખા D1 પર છે, પરંતુ અન્ય પરિબળો આધારિત માંગ વધીને બિંદુ સી એટલે કે માંગરેખા D3 થાય તો તે માંગરેખાનો જમણી તરફનો સ્થાનફેર માંગનો વધારો સૂચવે છે. ઉપયુક્ત રીતે જો વસ્તુની કિંમત ₹3 સ્થિર રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ 3 એકમ હોય, જે બિંદુમાં બિંદુ એ દ્વારા D1 પર દર્શાવે છે, તે સ્તરથી વસ્તુની માંગ ઘટી બી બિંદુ એટલે કે માંગરેખા D2 થાય તો માંગના થયેલ ઘટાડો માંગરેખા D1ની ડાબી બાજુની નવી માંગરેખા D2 માંગરેખાનો ડાબી તરફના સ્થાનફેર પર જોવા મળે છે, જે માંગમાં ઘટાડો સૂચવે છે. તો માંગનો વધારો અને ઘટાડો એકથી વધુ માંગરેખા દ્વારા જાણી શકાય છે. માંગમાં વધારો થતાં માંગરેખા મૂળ માંગરેખાથી જમણી તરફ સ્થાન બદલે છે, જ્યારે માંગમાં ઘટાડો થતાં માંગરેખા મૂળ માંગરેખાથી ડાબી બાજુ તરફ સ્થાન બદલે છે. તો મિત્રો પરિબળો એટલે કે સમજો સિઝનની આપણે વાત કરીએ તો રક્ષાબંધનનો સમય હોય તો રક્ષાબંધનના સમયની અંદર મીઠાઈની માંગ વધે છે. તો અહીં આગળ પ્રસંગોપાત એ પરિબળ છે.
કે વર્ષ દરમિયાન જ્યારે સારા સારા પ્રસંગો આવતા હોય તો એ પ્રસંગોપાત મીઠાઈની માંગ વધવી તો એ માંગનો વધારો કહેવાય. અને બિન સિઝનની અંદર એ માંગ ઓછી હોય છે. એવી જ રીતે પતંગનો ઉત્સવ આવે, ઉત્તરાયણનો પ્રસંગ આવે તો એ પ્રસંગ એ પરિબળ છે, તો તે વખતે પતંગની માંગ વધે છે. દિવાળી પછી આપણે જોઈએ છે તો મોટાભાગે બાળકો પતંગો ઉડાડવાની શરૂઆત કરે તો ધીરે ધીરે જેમ ઉત્તરાયણનો દિવસ નજીક આવે એમ ઉત્તરાયણ આવે તો ત્યારે પતંગોની માંગ સૌથી વધારે હોય છે. પણ ત્યાર પછી આખું વર્ષ એની માંગ જોવા મળતી નથી. ભલે ને એની કિંમત સસ્તી થાય તેમ છતાં પણ કોઈ પતંગ ખરીદતું નથી. તો અહીંયા પરિબળ એ ભાગ ભજવી જાય છે. તો વિસ્તરણ અને સંચોકનની અંદર પણ જો આ ઉદાહરણ જોવા જઈએ તો લોકો પતંગની કિંમત વધારે હોય તો એવા સંજોગોની અંદર સસ્તી પતંગોની માંગ વધે. પણ જ્યારે પ્રતિષ્ઠા મૂલ્ય માંગને અપવાદ રૂપે આપણે જોતા હોઈએ તો પ્રતિષ્ઠા ધરાવતા લોકો ભલે ગમે એટલી પતંગ મોંઘી હોય પણ પોતાની પ્રતિષ્ઠાને કારણે એ પતંગ મોંઘી જ પતંગ લેવાનો પસંદ કરે છે. તો એવા સંજોગોની અંદર એ લોકોને માંગનો નિયમ લાગતો નથી. પણ પ્રોફેસર માર્શલે જે માંગનો નિયમ બતાવ્યો કે જ્યારે વસ્તુની કિંમત વધે ત્યારે માંગ ઘટે. આપણે દિવાળીના સમયમાં જોઈએ જ છે કે ફટાકડાની કિંમત બહુ જ હોય, ઘણા મોંઘા હોય તો લોકો ઓછા ફટાકડા ખરીદે છે. અને જ્યારે ફટાકડાની કિંમત ઓછી હોય તો તેવા ફટાકડા વધારે ખરીદે છે. તો આના આધારે આપણે માંગનો નિયમ સમજી શકીએ. અને માંગ વિસ્તરણ અને સંકોચન, તો વિસ્તરણ અને સંકોચન એ કિંમતને આધારિત છે. કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે. જ્યારે વધારો ઘટાડો એ પરિબળોને આધારિત છે કે સમય સંજોગ પ્રમાણે વસ્તુની માંગમાં વધારો ઘટાડો થાય. બીમારીનો સમય હોય તો દવાની માંગ વધે જ, એ પરિબળ છે. તો મિત્રો આવી રીતે કેટલાક ઉદાહરણો ઘણા બધા છે જેને જાણી સમજી વિચારી અને જાણવાનો પ્રયત્ન કરશો તો આ માંગનો નિયમ વધારે ખ્યાલ આવશે. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.